લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સાણંદમાં ઉગ્ર વિરોધ, ધંધુકા હત્યા કેસમાં કડક કાર્યવાહી કરવાની માંગ. ધંધુકા ખાતે તારીખ 18/4/2026ના રોજ હિન્દુ યુવક ધર્મેશભાઈ ભરવાડની થયેલી નિર્મમ હત્યાને લઈને રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના વિરોધમાં આજે સાણંદ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા મામલતદારને આવેદનપત્ર સુપરત કરવામાં આવ્યું હતું. આ સંગઠનો દ્વારા સરકાર સામે કડક કાર્યવાહીની જોરદાર માંગ ઉઠાવવામાં આવી છે. આ આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે હત્યામાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી તાત્કાલિક ફાંસીની સજા આપવામાં આવે, સાથે જ રાજ્યમાં સક્રિય જિહાદી તત્વો સામે કડક પગલાં લેવાની માંગણી પણ કરવામાં આવી છે. આ ઉપરાંત આવા તત્વોનો આર્થિક બહિષ્કાર કરવો, તેમની બેનામી અને ગેરકાયદેસર મિલકતો જપ્ત કરવી તેમજ સમગ્ર ગુજરાત અને દેશમાં હિન્દુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવાની પણ માંગ ઉઠાવવામાં આવી છે. આ વિરોધમાં કાર્યક્રમમાં સાણંદ ટીમના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા, જેમાં અમદાવાદ જિલ્લા પ્રમુખ દીપકભાઈ મહેતા, સાણંદ તાલુકા મંત્રી ચેતનભાઈ ચૌહાણ સહિત ભરવાડ સમાજના આગેવાનો અને અનેક કાર્યકરો હાજર રહ્યા હતા. સંગઠનના આગેવાનો દ્વારા આ હત્યાને કડક શબ્દોમાં નિંદનીય ગણાવી સરકાર પાસે દાખલારૂપ સજા આપવા માંગ કરી હતી, જેથી ભવિષ્યમાં આવી ઘટનાઓ પર લગામ લગાવી શકાય. આ ઘટનાને લઈને સાણંદ પથકમાં લોકોમાં ભારે રોષ અને ન્યાયની માંગ ઉઠી રહી છે. રિપોર્ટર ગુલાબ બૌદ્ધ, સાણંદ.